લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. હરિપર ગામે નકલી દૂધ બનાવતા 6 શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી. જામનગર જિલ્લાના કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા હરિપર ગામે રાજકોટ રેન્જ ટીમ દ્વારા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ બનાવતા 6 ઇસમોના રહેણાંક મકાનો તથા દૂધની ડેરીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. કાર્યવાહી દરમિયાન કુલ આશરે 7,150 લીટર શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ, 120 કિલો વનસ્પતિ ઘી તથા 15 કિલો દૂધ બનાવવાનો પાવડર મળી આવ્યો હતો. રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાયની સૂચના અને રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ રાજકોટ રેન્જ ટીમ દ્વારા ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન અને વેચાણ કરતા ધંધાર્થીઓને ઝડપી પાડવા માટે માહિતી એકત્રિત કરી ટેકનિકલ એનાલિસિસ અને વર્કઆઉટ કરવામાં આવી રહ્યું હતું. મળેલી હકીકતના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી CM કાટેલિયા તથા સ્ટાફે હરિપર ગામે રહેતા 6 શંકાસ્પદ દૂધના ધંધાર્થીઓના ઘરે અને તેમની નજીક આવેલી અલગ અલગ ડેરીઓમાં દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ બનાવવાની કામગીરી ચાલી રહી હોવાનું સામે આવ્યું હતું. આ દરોડા દરમિયાન મળી આવેલા શંકાસ્પદ દૂધના જરૂરી સેમ્પલ ફૂડ સેફ્ટી વિભાગના અધિકારીઓને જાણ કરીને સ્થળ પર જ બોલાવવામાં આવ્યા હતા. ફૂડ સેફ્ટી ઓફિસરે દૂધના સેમ્પલ લઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત મળી આવેલા શંકાસ્પદ ભેળસેળયુક્ત બનાવટી દૂધ, વનસ્પતિ ઘી તથા દૂધ બનાવવાનો પાવડર માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણને નુકસાન ન થાય તેવી રીતે જગ્યાએ ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા નાશ કરવામાં આવ્યો હતો. દૂધના ધંધાર્થીઓ વિરુદ્ધ ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર, દેવભૂમિ, દ્વારકા.